તો ભાઈઓ નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો। તો ભાજપના કાર્યકર્તાએ એટલે કે સૈત્રીભાઈ વસાવાને ટાર્ગેટ કર્યા હતા, તો સામે સૈત્રીભાઈ વસાવે જવાબ આપ્યો। સાંભળો પહેલા તે વિડીયો। પણ એ લોકોને મેં કીધું, જો 15 તારીખે તમારો ટાર્ગેટ ચૈતર વસાવાને મોદી સાહેબના હસ્તે જોડવાનો હશે તો મારો પણ ટાર્ગેટ છે આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી સુધીમાં 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને ખરેખર ભાઈઓ સૈત્રીભાઈ વસાવા મિત્રો સામે હવે મોરો આપી દીધો છે। સામે એને ટક્કર આપી દીધી। ભાજપના કાર્યકર્તાનો ટાર્ગેટ હતો સૈત્રીભાઈ વસાવાએ કે 15 તારીખે સૈત્રીભાઈ વસાવાને ભાજપની અંદર આપણે જોઈન કરવાના છે મોદી સાહેબ હસ્તકે। તો ભાજપના બધા લોકોને સૈત્રીભાઈ વસાવા ટાર્ગેટ હતા, તો તેને લઈને સૈત્રીભાઈ વસાવાએ પણ સામું ચેલેન્જ આપી દીધી છે। જો એનો ટાર્ગેટ કે સૈત્રીભાઈ વસાવા હશે તો આવનારી ચૂંટણીની અંદર ભાજપના લાખો કાર્યકર્તા ની જોડાવાની, આમ આદમી પાર્ટીમાં જોડાવાની સામે ચેલેન્જ આપી દીધી સૈત્રીભાઈ વસાવાએ। મિત્રો ખરેખર સૈત્રીભાઈ વસાવા ઘણા સમયથી બધા લોકો એમ કહેશે કે ભાજપની અંદર આવવાના છે, ભાજપની અંદર જોડાવાના છે, ભાજપની અંદર હવે કામ કરશે, ડેડિયાપાડાના જે કાંઈ માંગણી હતી તે સ્વીકારશે મોદી સાહેબ અને ભાજપની અંદર સૈત્રીભાઈ વસાવા આવશે। તો મિત્રો ખરેખર હવે સૈત્રીભાઈ વસાવા પાછા પડવાના નથી અને પાછા વળવાના નથી અને સમજવાના પણ નથી, કારણ કે સૈત્રીભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે હવે જે ભલે થવું થઈ જાય, પણ ખરેખર હવે મામલો મેદાને ચડાવવાનો છે। અને સૈત્રીભાઈ વસાવા એમ કહી રહ્યા છે કે લાખો એના ભાજપના કાર્યકર્તાને હું આમ આદમી પાર્ટી સાથે એટલે કે આમ આદમી પાર્ટીમાં જોડાવીશ અને 2027ની ચૂંટણી અને ઘણી બધી ચૂંટણી અંદર એનો પ્રયત્ન શરૂ છે મિત્રો। બધી ક્યાંય જનસભા અને ઘણી બધી સભા આયોજન, લોકસભા ઘણું બધું કાર્યકર્તા કરી રહ્યા છે। સામે સૈત્રીભાઈ વસાવે પણ મોદી સાહેબને જવાબ આપી દીધો છે। મિત્રો આખો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને જેટલા પણ લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે મિત્રો તે બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।